નમસ્કાર, મારું નામ નેહા રવિન્દ્ર પાટીલ છે। હું સુમન હાઈસ્કૂલ નંબર 10 માં ભણું છું। મારા માર્ગદર્શક શિક્ષકનું નામ અમૃતા ટીચર છે। પહેલાના સમયમાં પૃથ્વી પર ઘણા બધા લીલા વૃક્ષો હતા, ઘણી બધી લીલોતરી હતી। પછી સમય વધતો ગયો, લીલા વૃક્ષોના જંગલોના જગ્યાએ આજે સિમેન્ટ પૂટરના જંગલો લીધી છે, જેની માટી અસર પર્યાવરણ પર થયું છે। પર્યાવરણમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા વૃક્ષોની સંખ્યામાં ઘટ થઈ છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે। ઓક્સિજનનું પ્રમાણ પણ ધીમેથી ઊંચું થતું જાય છે। આ સમસ્યાને જોઈને અમે અમારા આ પ્રોજેક્ટ બનાવ્યો છે। અમારા પ્રોજેક્ટ આર્ટિફિશિયલ લીફ ફ્રોમ સિલ્ક અમારા પ્રોજેક્ટ માનવી જીવનને સુખકારી સાબિત થશે। આ પ્રોજેક્ટ અમે ઓક્સિજનનું નિર્માણ કરવામાં મદદ કરશે, જે આજના સમયમાં વૃક્ષ કાપતી થતી ઓક્સિજનની ઉણપને નિવારવામાં મદદ કરશે। કાર્યપદ્ધતિ અમે અમારા આ પ્રોજેક્ટ શિલ્પ અને વનસ્પતિના હરિતદ્રવ્ય એટલે જ ક્લોરોફિલ દ્વારા બનાવ્યું છે। અહીં જે ક્લોરોફિલ છે એ પૃથ્વી પરના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, જેથી ઓક્સિજનનું નિર્માણ થાય છે। ઉભયમ અમારા આ જો પર્ણો છે એ ઓક્સિજનનું નિર્માણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, હવાને સ્વચ્છ બનાવે છે। આ પર્ણોમાં બનતા રસાયણ જેમ કે શુગર, એને અમે આ પર્ણો ઉર્જાના રૂપમાં સંગ્રહ કરી શકીએ। આ પર્ણોને અમે ફેક્ટરીની આસપાસ લગાવી શકીએ, જેથી ફેક્ટરીને ઉર્જા ઉત્પન્ન કરવામાં અને ઓક્સિજનના બંનેમાં મદદ થશે। ધન્યવાદ।